આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નાના ભાઈ નારા રામામૂર્તિ નાયડુનું લાંબી માંદગી બાદ 72 વર્ષની વયે નિધન થયું છે. તેમના લો પ્રોફાઇલ અને પરોપકારી સ્વભાવ માટે જાણીતા રામમૂર્તિ નાયડુના નિધનથી તેમના પરિવાર અને સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો નારા રામામૂર્તિ નાયડુના અંતિમ સંસ્કાર આવતીકાલે ચિત્તૂર જિલ્લાના તેમના મૂળ ગામ નરવલ્લીપલ્લે ખાતે કરવામાં આવશે. તો મળતી માહિતી મુજબ રામમૂર્તિ નાયડુને ગત 14 નવેમ્બરે કાર્ડિયાક એરેસ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અભિનેતા નારા રોહિતના પિતા અને સીએમ ચંદ્રબાબુ નાયડુના નાના ભાઈ નારા રામમૂર્તિ નાયડુનું આજે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તો પરિવારના સભ્યો તેને હૈદરાબાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.